નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ, કપાસના વાયદા અને કપાસની સ્થિતિને સાથે જ રૂ બજારની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ સમાચારથી વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના અભાવે કપાસના વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે અને હજી વરસાદ ખેંચાશે તો કપાસના વાવેતરમાં પણ ધારણા કરતાં વધારે ઘટાડો થાય તેવી ધારણાઓ છે। તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છાંટા પડી રહ્યા છે, પરંતુ ખેડૂતોને સારો વરસાદ પડે પછી જ વાવેતર થાય તેવા મૂડમાં છે। તે ઉપરાંત કપાસના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે બજાર ધીમી ગતિએ સાથે મંદી તરફ વળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। જ્યારે ખોળ વાયદાની વાત કરીએ તો અત્યારે ખોળ વાયદાના લીધે જ કપાસનું બજાર ટકેલું છે તેમ કહી શકાય, કારણ કે ખોળ બજાર ઊંચું હોવાના કારણે કપાસના ભાવ 1450ની સપાટીએ ટકેલા છે, નહીંતર કપાસના ભાવ 1400થી પણ નીચા આવી જાય તેવી ધારણાઓ છે। જો કે હાલ અત્યારે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં આજે સામાન્ય સુધારો થઈને વાયદો 2700નો થયો હતો। તો MCXમાં 300 વધી ગયા હતા। સાથે જ ન્યુયોર્ક કોટન વાયદો સતત ઢીલો પડી રહ્યો છે અને હાલ રૂ વાત કરીએ તો રૂ બજારમાં સતત ધીમી ગતિએ ઘસારો જોવા મળી રહ્યો છે અને ખાંડીએ વધુ 50 ઘટીને ખાંડીના ભાવ 55,700 રૂપિયા બોલાય છે। રાજકોટ 1200થી 1484, અમરેલી 921થી 1478, સાવરકુંડલા 1300થી 1470, જસદણ 1000થી 1485, બોટાદ 1300થી 1541, મહુવા 950થી 1340, ગોંડલ 1100થી 1476, કાલાવાડ 1250થી 1442, જામજોધપુર 1250થી 1474, ભાવનગર 1245થી 1465, જામનગર 700થી 1505, બાબરા 1269થી 1511, જેતપુર 1065થી 1478, વાંકાનેર 1300થી 1470, મોરબી 1200થી 1458, રાજુલા 1400થી 1451 રૂપિયા, હળવદ 1300થી 1445, તળાજા 750થી 1369, બગસરા 1000થી 1300, માણાવદર 1280થી 1520, વિંછિયા 1310થી 1460, ભેંસાળ 1100થી 1471, લાલપુર 1100થી 1255, વિસનગર 1060થી 1555, ગઢડા 1469 રૂપિયા।